નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર વિશે તો અભ્યાસ કરી ગયા છીએ. ડિબેન્ચર શું છે, એનો સાદો અર્થ શું થાય, એની વ્યાખ્યા અને એના પ્રકારો વિશે જોઈ ગયા છીએ. ઝડપથી એક વખત વિહંગાવલોકન કરીએ તો ડિબેન્ચર એટલે કે ઋણ દર્શાવતું પત્રક અથવા તો ઉછીની મૂડી, જેને આપણે ડિબેન્ચર કહીએ છીએ. જ્યારે કંપની સ્વરૂપ વિશાળ ફલક ઉપર જાય છે ત્યારે એને નાણાંની આવશ્યકતા હોય છે અથવા મૂડીની આવશ્યકતા હોય છે. તો એ વધારાની મૂડી એ શું કરે છે તો કે જાહેર જનતા પાસેથી ભરણા સ્વરૂપે મંગાવે છે, ડિબેન્ચર બહાર પાડે છે, જેના આધારે ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી, ઋણ દર્શાવતું પત્રક, કંપનીનું દેવું દર્શાવતું પત્રક અને દેવું સ્વીકાર કરતો દસ્તાવેજ, એટલે જ એને કહેવાય છે ડિબેન્ચર. આ જે ડિબેન્ચર છે એના 4 પ્રકાર પડે છે, જેના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર જે છે એ કંપની જ્યારે બહાર પાડે છે ત્યારે એની નિયમન પત્રની અંદરની જોગવાઈઓને તપાસવી આવશ્યક છે. હવે આ ડિબેન્ચર જે છે એ નિશ્ચિત મુદ્દત માટે, નિશ્ચિત સમય માટે અને નિશ્ચિત વ્યાજના દરે એને ચૂકવવા માટેનો સ્વીકાર કરતો પત્રક, કે ભાઈ આ ઉછીના જે રૂપિયા લીધેલા છે અથવા ઉછીની મૂડી લીધેલી છે એ આટલા સમયમાં અમે ચૂકવી આપવાના છીએ, આટલું વ્યાજ આપવાનું છે, આ વ્યાજ આટલા સમય આપવાનું છે, આ બધી જ જોગવાઈ જે છે એ કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ બાબત જ્યારે આપણે જોતા હોય ત્યારે કે નિશ્ચિત સમય, નિશ્ચિત મુદ્દત અને નિશ્ચિત દર, આ 3 વસ્તુ ખાસ તમારે લખવાની છે. સાથે જ જ્યારે પણ કંપની વિસર્જન પામે છે અથવા કંપની છે ફડચામાં જાય છે અથવા બંધ થાય છે, એ વખતે ડિબેન્ચર હોલ્ડરને પ્રથમ નાણાં મેળવવાનો હક છે. સૌથી પહેલો નાણાં મેળવવાનો અધિકાર એટલે ડિબેન્ચર હોલ્ડરને, ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર અને ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડર આવે. એટલે સાચા માલિક ઇક્વિટી શેર હોલ્ડર છે. કંપનીના તમને એમ પૂછાય કે સાચા માલિકો કોણ, તો ઇક્વિટી શેર હોલ્ડર. પરંતુ જ્યારે વિસર્જન પામે કંપની ફડચામાં જાય, કંપની બંધ થાય કે નાદાર જાહેર થાય, કંઈ પણ થાય, તો સૌથી પહેલાં નાણાં મેળવવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરને પ્રાપ્ત થાય છે. સાથે જ ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના કોઈ પણ નિર્ણયની અંદર મતાધિકાર જે છે એટલે વોટિંગ રાઇટ્સ છે એની અંદર પોતાને અધિકાર મળતો નથી, એટલે મત આપવાનો અધિકાર એમની પાસે છે નહીં. કંપનીની કોઈ સભામાં તેઓ ઉપસ્થિત થઈ શકતા નથી. સાથે જ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી, કારણ કે એ લેણદાર અને દેવાદારનો સંબંધ છે પ્રસ્થાપિત થયેલો છે. લેણદાર છે ને દેવાદાર છે, એને માત્ર રૂપિયાથી મતલબ છે, બાકી કંપનીના સંચાલન સાથે, કંપનીના નિર્ણય સાથે, કંપનીના મતનો જે અધિકાર છે એની સાથે એને કોઈ મતલબ હોતો નથી, કોઈ નિસ્બત હોતો નથી. એટલે એનો સંબંધ જે છે એ ખૂબ લેણદાર અને દેવાદારનો ચોખવટ ભર્યો સંબંધ છે, કે જેની અંદર એ મતાધિકાર નથી માંગી શકતો, સંચાલન નથી માંગી શકતો, સભામાં ઉપસ્થિત રહેવાનો હક નથી માંગી શકતો. પણ જ્યારે કંપની વિસર્જન પામે છે, કંપની ફડચામાં જાય છે, ત્યારે એને નાણાં મેળવવાનો પ્રથમ હક પ્રાપ્ત થાય છે. એટલે આને આપણે કહેવાય ડિબેન્ચર. સર ફ્રાન્સિસ પરમારે એવું કહ્યું છે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીનું દેવું સ્વીકારતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીનું દેવું સ્વીકારતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર, આ સાદી ભાષામાં. પરંતુ જો એને આપણા કંપની ધારા પ્રમાણે કહીએ તો ડિબેન્ચર એક એવો દસ્તાવેજ છે કે જેની અંદર ઉછીની મૂડી જે લીધેલી છે એ ઉછીની મૂડીનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેની ઉપર કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય, નિશ્ચિત દરે, નિશ્ચિત સમય, નિશ્ચિત સમય બાદ
એને નાણાં ચૂકવવાની ખાતરી આપતો પત્ર એટલે કે ડિબેન્ચર. એટલે કે ડિબેન્ચર એક એવો દસ્તાવેજ છે કે જેને અંતર્ગત ડિબેન્ચર હોલ્ડરનું નામ, ડિબેન્ચર ની જે કાંઈ સંખ્યા છે, એની મૂળ જે મૂડી છે એ કેટલા સમય એને આપવાનું છે, નિશ્ચિત દરે આપવાનું છે, નિશ્ચિત સમયમાં આપવાનું છે, એ બધી જ વસ્તુઓનું એનાલિસિસ કરીને લખેલું હોય છે. એ સમયના અંતે એને ડિબેન્ચર જે છે એના રૂપિયા ડિબેન્ચર ધારકને આપણે આપવા પડે છે. આ બધી વસ્તુઓ જે છે એનો સ્વીકાર કરતું પત્રક અથવા દસ્તાવેજ કે જેને આપણે શું કહીએ છીએ, દસ્તાવેજ. એટલે રૂપિયાની ખાતરી આપે છે. સાદી ભાષામાં શું આપે છે? મૂડીની ખાતરી આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો એના 4 પ્રકાર પડે છે. પહેલું છે ગીરો ડિબેન્ચર, બીજું છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, બીજું આવે છે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD એટલે કે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અને ચોથું આવે છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. 4 પ્રકાર છે. પહેલો આપણે જોઈએ તો કે ગીરો ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર કોને કહેવાય? તો કે જેની અંદર કંપનીની કોઈ મિલકત ઉપર સ્થિર કે અસ્થિર બોજ મૂકી અને ડિબેન્ચર આપવામાં આવે છે કે અથવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તો એને શું કહેવાય છે? ગીરો ડિબેન્ચર કહેવાય છે. જેમાં મિલકત ઉપર બોજ, ફ્લોટિંગ ચાર્જને આપણે કહીએ છીએ, અથવા તરતો બોજ છે ઊભો કરવામાં આવે છે. એ સ્થિર મિલકત હોય તો પણ ભલે, અસ્થિર મિલકત હોય તો પણ ભલે. એટલે કંપનીની કોઈ મિલકતને ગીરવે રાખીને ડિબેન્ચર જ્યારે મૂકવામાં આવે ને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. તમે લોનના પ્રકારમાં ઘણી વખત જોયું હશે કે મકાન ઉપર લોન આપે, એટલે મકાનના દસ્તાવેજ એની પાસે હોય અને એની જે મકાનની કિંમત નીકળતી હોય એનાથી અમુક ટકા જે કંપનીએ નક્કી કરેલું હોય અથવા તો બેંકે જે નક્કી કરેલું હોય એના દર ઉપર એને એ ઓછીની મૂડી છે આપવામાં આવે છે. જો ક્યારેક એવું બને કે એ વ્યક્તિ એ બેંકની લોન જે છે એ ભરપાઈ કરવામાં નિષ્ફળ નીવડે તો બેંક એની હરાજી કરી, અથવા એ મકાન હોય, દુકાન હોય, જમીન હોય, ગમે હોય, એની હરાજી કરી અને એ રૂપિયા મેળવવા માટેનો હકદાર છે. એને આપણે શું કહીએ છીએ? તો કે આપણે લોન લીધી અથવા તો આપણે ઓછીની મૂડી એની પાસે લીધી. તો સેમ વસ્તુ ગીરો ડિબેન્ચરમાં પણ એવું જ હોય છે. કંપની ગમે ત્યારે નાદાર જાહેર થાય તો એ વખતે એને રૂપિયા મેળવવાનો હક પ્રાપ્ત થયેલો છે. સાથે વાત કરીએ તો અત્યારે તો ગોલ્ડ લોન પણ મળે છે, સોના ઉપર અથવા સોનાના આભૂષણોની ઉપર લોન મળે છે, મકાન ઉપર લોન મળે છે, વાહનો ઉપર લોન મળે છે, કોઈ જમીન હોય એની ઉપર પણ લોન છે આપણને મળે છે. એટલે ઘણી બધી પ્રકારની લોન છે થઈ જાય છે. હવે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે કોઈ બાબતની ચર્ચાઓ કરતા હોઈએ ત્યારે બીજો જ્યારે નંબર છે, પહેલાં તો આપણે ગીરો ડિબેન્ચર જોઈ ગયા, બીજો નંબર છે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. કે આપણે અગાઉ જોઈ ગયા એમ કે ડિબેન્ચરનો દસ્તાવેજ જે છે એનું પત્રક છે એની અંદર નિશ્ચિત સમયે, નિશ્ચિત માત્રામાં, નિશ્ચિત મુદ્દત માટે અને નિશ્ચિત દરે એને રૂપિયા આપવા માટે બંધાયેલા છીએ એવી ખાતરી આપે છે. હવે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એવી વસ્તુ છે કે જેના અંતર્ગત એક નિશ્ચિત મુદ્દત પૂર્ણ થાય પછી જે ડિબેન્ચર છે એનું સંપૂર્ણ રીતે ફુલ્લી કન્વર્ટેબલ FCD, ફુલ્લી કન્વર્ટેબલ સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કેવા? તો કે નિશ્ચિત મુદ્દત પૂરી થાય એટલે તરત જ એ શેરનું રૂપાંતરણ છે, એ ડિબેન્ચરનું રૂપાંતરણ છે ઇક્વિટી શેરની અંદર થઈ જાય છે. એટલે જે અત્યાર સુધી આપણા લેણદાર હતા ને એ ઇક્વિટી શેર એટલે કે હવે કંપનીના માલિકો બની જાય. ડિબેન્ચર હોલ્ડર ની અંદરનો બીજો પ્રકાર એટલે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કે જેના અંતર્ગત નિશ્ચિત મુદ્દત પૂરી થાય એટલે જે ડિબેન્ચર છે એનું સંપૂર્ણ જેટલા ડિબેન્ચર છે એ બધાનું રૂપાંતરણ છે ઇક્વિટી શેરમાં થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પ્રકાર છે ત્રીજો પ્રકાર છે પાર્ટિયલી કન્વર્ટેબલ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કોને કહેવાય? તો કે જે ડિબેન્ચર છે એના 2 પાર્ટ કરવામાં, પાર્ટિયલી એટલે કે અમુક ભાગ, એના 2 ભાગ કરવામાં આવે. એક ભાગ નિશ્ચિત મુદ્દત પૂરી થાય એટલે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ પામે અને બીજો શેર જે છે
બીજો જે ભાગ છે, બીજા ભાગને ડિબેન્ચર તરીકે આપણે એને ઉછીની મૂડી પરત આપવી પડે. સપોઝ કોઈ વ્યક્તિએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અથવા 1 લાખ રૂપિયાની ઉછીની મૂડી આપણને આપી છે. આપણે નક્કી કર્યું કે 3 વર્ષની અંદર એ વ્યક્તિને પાર્ટિયલી કન્વર્ટેબલ ડિબેન્ચરમાં આપવાના છે. PCD પાર્ટિયલી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચરમાં એ વ્યક્તિને નાણાં છે પરત કરવાના. હવે 1 લાખના કેટલા ભાગ થશે? 2 ભાગ થશે. એટલે કે બંનેના ભાગે કેટલા આવશે? 50,000 50,000. 2 ભાગ કરો એટલે કેટલા થાય? 50 થાય. હવે શું કરવાનું? તો કે એક ભાગ છે એના ડિબેન્ચર એને પાછા આપવા પડે, એટલે કે એની મૂડી એને આપવી પડે. 50,000 એને પાછા આપવાના અને 50,000ની કિંમતના ઇક્વિટી શેર લઈ લેવાના. એટલે ઇક્વિટી શેર આપવાથી એ કંપનીના માલિકો બને. એને શું કહેવાય? PCD પાર્ટિયલી કન્વર્ટેબલ ડિબેન્ચર. સમજાય છે? ત્યારબાદ જો વાત કરીએ ફૂલ્લી કન્વર્ટેબલમાં શું થશે? આવા 2 પાર્ટ નહીં થાય. સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચરની વાત કરતા હોય તો સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચરની અંદર એના કોઈ પણ પ્રકારના ભાગ થશે નહીં. 3 વર્ષ થાય એટલે એના જેટલા શેર છે, એટલે 1 લાખ રૂપિયાના એને ડિબેન્ચર ખરીદ્યા છે તો 1 લાખ રૂપિયાના એને શેર જે છે એટલી કિંમતના શેર એને મળી જશે અથવા કંપનીમાં એને ભાગીદારી મળી રહેશે. એટલે ફૂલ્લી કન્વર્ટેબલ છે. જ્યારે નોન કન્વર્ટેબલ એટલે શું? તો કે જે બિન રૂપાંતરણક્ષમ છે, કે જેનું રૂપાંતરણ શેરમાં થતું નથી અને ડિબેન્ચર જ આપવા પડે. એને 1 લાખના ડિબેન્ચરથી લીધા હતા તો એને 1 લાખ રૂપિયાની ઉછીની મૂડી છે ને પરત આપવી પડે. એટલે એને શું કહેવાય છે? બિન રૂપાંતરણક્ષમ, NCD નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ 4 પ્રકાર છે ડિબેન્ચરના. વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. તો સર્વપ્રથમ ડિબેન્ચર બહાર પાડવા માટે ડિબેન્ચર હોલ્ડરના હિતોના રક્ષણ માટે એક તો ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. એટલે ડિબેન્ચરના ટ્રસ્ટી હોય છે કે એના નિર્ણયો, એના કોઈ પ્રશ્નો જે છે એની સમસ્યા માટે થઈ અને ટ્રસ્ટીઓ જે છે એના હિતોનું રક્ષણ કરતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે ડિબેન્ચર બહાર પાડવા માટે સેબીની તો જોગવાઈ, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની તો માન્યતા લેવી જ પડતી હોય છે, પણ સાથે સાથે નિયમન પત્રમાં જોગવાઈ છે કે નહીં એ તપાસવી પડતી હોય છે. હવે થાય એવું કે સપોઝ કોઈ એક કંપની છે કે એણે એના નિયમન પત્રમાં ડિબેન્ચરની જોગવાઈ ન હોવા છતાં એણે ડિબેન્ચર બહાર પાડી દીધા, તો એ ભૂલથી પણ જો બહાર પડી ગયા હોય તો એને સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એની માટે આપણે ખાસ એની વિધિઓ અનુસરવાની છે. એ વિધિ માટેના મુખ્ય 10 પગલાઓ આપેલા છે. પ્રથમ છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. બીજું છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. ત્રીજું છે સેબીની મંજૂરી. ચોથું છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. પાંચમું ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. છઠ્ઠું બાંયધરી દલાલો સાથે કરાર. સાતમું શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. આઠમું શેરબજારમાં નોંધણી. નવમું છે ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું અને 10મું ડિબેન્ચરના પ્રમાણપત્રો. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવાની છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કરીને લખો. ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, જેમાં પહેલું પગથિયું છે ડિબેન્ચર મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. બીજું છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો. ત્યારબાદ ત્રીજું આવે છે સેબીની મંજૂરી લેવી. ચોથું વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. ત્યારબાદ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. બાંયધરી દલાલો સાથે કરાર કરવા. 7મો નંબર શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. નંબર 8 શેરબજારમાં નોંધણી કરવી. નંબર 9 ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું. 10 નંબર ડિબેન્ચરના પ્રમાણપત્રો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોવા જઈ રહ્યા છીએ કે ડિબેન્ચરની જે વિધિ શું છે. એનામાં સર્વપ્રથમ છે ડિબેન્ચર મંડળની સભામાં ઠરાવ પસાર કરવો. હવે દરેક કંપની હોય ને એની મૂડી અલગ અલગ હોય. દરેક કંપની હોય ને એને નિયમન પત્રની જોગવાઈ અલગ અલગ, એનું આર્ટિકલ ઓફ એસોસિએશન અલગ હોય, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અલગ હોય. બધાની કંપની જે છે એના નિયમો પણ અલગ અલગ હોય છે. તો સર્વપ્રથમ જ્યારે ડિબેન્ચર બહાર પાડવાના હોય તો આપણે વાત કરીએ એમ કે એક તો એના નિયમન પત્રમાં જોગવાઈ છે કે નહીં એ તપાસવાનું છે.
બીજી વસ્તુ શું કરવાની છે તો કે સૌથી પહેલાં તો આપણે ડિબેન્ચર બહાર પાડતા હોય ત્યારે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર થાય, એટલે કે બધા જે સંચાલકો છે એ ભેગા થાય. સંચાલકો ભેગા થઈ અને ડિબેન્ચર બહાર પાડવા કે કેમ, ખરેખર લાંબા ગાળાની મૂડીની આવશ્યકતા છે તો ડિબેન્ચર બહાર પાડવા. જો ડિબેન્ચર બહાર પાડવા તો એનો પ્રકાર કયો છે, આપણે જે 4 જોઈ ગયા એમ કે ગીરો ડિબેન્ચર બહાર પાડવા, પાર્ટિયલી કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ, ફૂલી કન્વર્ટિબલ, કયા ડિબેન્ચર બહાર પાડવા એના વિશેની ચર્ચાઓ થાય છે. કેટલી કિંમતમાં બહાર પાડવા, કેટલા પ્રકારમાં બહાર પાડવા, સાથે કેટલી અનામત ભંડોળ છે એ ભેગી કરવી, કેટલી મુદ્દત માટે બહાર પાડવા, લાંબા ગાળાની મૂડી છે તો 10 વર્ષ માટે બહાર પાડવા, 5 વર્ષ માટે બહાર પાડવા, કેટલા માટે એનો ઉલ્લેખ છે એ જ્યારે ડિરેક્ટર મંડળની જે અથવા સંચાલક મંડળની જે કંઈ મિટિંગ છે એની અંદર એ બાબતોની ચર્ચા થઈ જતી હોય છે. એટલે કે એની સંપૂર્ણ રીતેની જે કંઈ માહિતી છે એ બધું એ સભા મંડળના ઠરાવમાં પસાર થઈ જાય છે. એટલે ડિબેન્ચર બહાર પાડવા, એની કિંમત, કેટલી સંખ્યામાં બહાર પાડવા, કેટલી મૂડીમાં બહાર પાડવા, કેટલા નિશ્ચિત મુદ્દત છે, કેટલા દરે એને વ્યાજ આપવું, કારણ કે એને જ્યાં સુધી આપણે મૂડી ના આપીએ ત્યાં સુધી એને વ્યાજ ચૂકવવાનું હોય છે. તો નિશ્ચિત દરે, ધારો કે મહિને, 3 મહિને, 6 મહિને જ્યારે એને આપણે વ્યાજ ચૂકવતા હોય તો એ વ્યાજનો દર કેટલો રાખવો એના બાબતની ચર્ચાઓ જે છે એ ડિબેન્ચર માટે ડિરેક્ટર મંડળની જે કાંઈ સભા છે એની અંદર એનો ઠરાવ પસાર થઈ જાય છે. એટલે પહેલું જે છે પગથિયું તમને સમજાઈ ગયું હશે કે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ એટલે કે ડિબેન્ચર કેટલી સંખ્યામાં, કેટલા પ્રકારમાં, કયા પ્રકારે બહાર પાડવા, આ ડિબેન્ચર જે છે તો એ નિશ્ચિત દર એનો કેટલો રાખવો વ્યાજનો, કેટલા સમય માટે રાખવા, અને આ બધી જ બાબતોની ચર્ચા છે એ ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનો છે. ત્યારબાદ નંબર બીજું છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો. એ પસાર થઈ જાય એટલે એક સામાન્ય સભા બોલાવાય છે જેના અંતર્ગત કંપનીની અંદરના દરેક નિર્ણયો જે છે લેવામાં આવે છે. સામાન્ય સભાની અંદર જનરલી એવું થતું હોય છે કે કોઈ પણ ઠરાવ પસાર કરવાનો ત્યારે સર્વાનુમતે પસાર થાય એવું ગણવામાં, અથવા તો બહુમતીથી, સ્પષ્ટ બહુમતીથી એ ઠરાવ પસાર થાય એની જે જોગવાઈ છે કરવામાં આવે છે. સાથે ડિબેન્ચરને લગતા જે અગત્યના પ્રશ્નો છે એની ચર્ચાઓ કરવામાં આવે છે. ડિબેન્ચર મેળવવાના સ્ત્રોત વિશેની પણ ચર્ચાઓ જે છે અહીંયા થાય છે. ડિબેન્ચર ક્યાંથી મળશે, કેવી રીતે મંગાવવા, પબ્લિકમાંથી મંગાવવા કે પછી કંપનીના જે આંતરિક જે કંઈ પરિબળો છે એની પાસેથી મંગાવવા, બાહ્ય પરિબળો પાસેથી મંગાવવા, એનું વ્યાપ અથવા એનું ક્ષેત્ર કેવું રાખવું, એ બાબતોની ચર્ચા પણ સામાન્ય સભાની અંદર થતી હોય છે. એટલે ડિબેન્ચરની સામાન્ય સભામાં ઠરાવ જે છે એ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ જો ત્રીજો મુદ્દો જોઈએ તો કે સેબીની મંજૂરી લેવી. હવે ખાસ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીની મંજૂરી જે છે નિયમન પત્રની જોગવાઈ માટે આવશ્યક છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે સેબીની મંજૂરી વગર ડિબેન્ચર જે છે બહાર પાડી શકાતા નથી, અને જો બહાર પાડવામાં આવે તો એ સજા અથવા દંડને પાત્ર બને છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. એની માટે એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે, જાહેર અખબારોમાં અપાય છે. એક આખી એડવર્ટાઇઝમેન્ટ, વિજ્ઞાપન પત્ર એટલે એડવર્ટાઇઝ છે એ તૈયાર થાય છે, અને એડવર્ટાઇઝ દ્વારા લોકોને, જાહેર જનતાઓને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હવે આમંત્રણ અપાઈ જાય પછી શું તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે કે ભાઈ ફલાણી કંપની છે એ ફલાણા ટકા મૂડી છે ઈચ્છે છે, આટલા વર્ષ માટે છે એ ડિબેન્ચર બહાર પાડવાની છે, તો જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. એનો વ્યાજનો દર જો આપવાનો હોય તો એ પણ એની અંદર લખેલો હોય છે. સાથે જ જો કોઈ પણ કંપની જે છે એ કયા કારણોસર ડિબેન્ચર બહાર પાડે છે એ બધો ઉલ્લેખ વિજ્ઞાપન પત્રની અંદર થતો હોય છે, અને એની માટેના જાહેર ભરણાઓ ગોઠવેલા હોય છે. એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, અને વિજ્ઞાપન પત્ર બહાર પડી ગયા પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવી. ડિબેન્ચર હોલ્ડરો જેટલા છે એ બધાના ટ્રસ્ટીઓની નિમણૂક કરવી કે એના હિતોનું અને એના હકોનું રક્ષણ કોણ કરશે. જો એને કોઈ પ્રશ્ન સર્જાય, કોઈ સમસ્યાઓ સર્જાય તો પછી એના હિતના રક્ષણ માટે થઈ અને ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 5 મુદ્દાઓ તમે લખવાના છે. સાથે હું તમને લખાવું છું એ રીતે તમારે આ 5 મુદ્દાઓ જે છે તમારી નોટબુકમાં લખવાના છે. જેમાં પ્રથમ લખો ડિરેક્ટર મંડળની સભા.
ડિરેક્ટર મંડળની સભાની જ્યારે વાત કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે કે સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે, જેમાં ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત, ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. તો કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માંગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી ન જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ પસાર કરવામાં આવે છે. નંબર ત્રીજો છે સેબીની મંજૂરી લેવી. તો ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે. સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય એની પણ તકેદારી રાખવી પડે છે. નંબર 4 જોઈએ તો નંબર 4 વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. તો કે જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે, જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. સાથે આપણે જોયું તો નંબર 5 તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. તો ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીના ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો મુદ્દો આવે છે નંબર 6. આટલા મુદ્દાઓ આપણે જોઈ ગયા છીએ, તમારે તમારી બુકમાં પણ લખવાના છે. ત્યારબાદનો મુદ્દો આવે છે બાંયધરી દલાલો સાથેનો કરાર કરવો. બાંયધરી દલાલ જે છે, તમને ખ્યાલ છે કે દલાલ એટલે શું? તો કે આડતિયા, જે કમિશન એજન્ટનું કામ કરતા હોય એ કમિશન એજન્ટમાં આવે છે. જ્યારે બાંયધરી દલાલની અંદર કંપની અને જે ધારક છે એ બંનેની વચ્ચે એક આડતિયો રહે, એક વચેટિયો રહે કે જે અમુક ટકા રૂપિયા માંગી અને આ કંપનીના ભરણા છે એ પૂરા કરાવતા હોય છે. તો બાંયધરી કરાર જે કરવામાં આવે છે, તો બાંયધરી દલાલ જે છે એ શું કરે છે? તો કે જે ડિબેન્ચર ખરીદવા ઈચ્છુક છે એવા વ્યક્તિ હોય, એવા સંસ્થાઓ હોય તો એનો કોન્ટેક્ટ કરાવે. એ કોન્ટેક્ટ કરાવી એ વ્યક્તિ જે છે એને કંપની સાથે ભેટો કરાવે. કંપની અને બંને વચ્ચે જો ડીલ થાય તો એને કમિશન રૂપે અથવા દલાલી જે છે એને ચૂકવવામાં આવે છે. કમિશન એ અલગ બાબત છે અને દલાલી છે અલગ બાબત છે. એટલે એને દલાલી જે છે ચૂકવવામાં આવે છે. એટલે બાંયધરી દલાલો છે એની સાથે કરાર કરવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે અમુક કંપનીઓના નિયમન પત્રમાં એવી જોગવાઈ હોય છે કે જ્યારે તમે કોઈ ડિબેન્ચર બહાર પાડો કે કોઈ શેર બહાર પાડો ત્યારે ફરજિયાત આટલું ભરણું થવું જ જોઈએ. જો 90 દિવસમાં એટલું ભરણું ન થાય, એટલે કે તમારી જે મૂળ મૂડી છે એ મૂડીના 10% ભરણું જો તમારે ન થાય તો એ વસ્તુ છે તમારે રદ કરવી પડે છે. અથવા કંપનીનું લાઇસન્સ પણ ક્યારેક છે એવી કન્ડિશનની અંદર રદ થતું હોય. જ્યારે નવી કંપનીની સ્થાપના થતી હોય ત્યારે એવા ઘણા પ્રશ્નો છે ઉદ્ભવ થતા હોય છે. તો એ વખતે બાંયધરી દલાલો જે છે કે જે બાંયધરી લેતા હોય કે અમે તમને આટલા પ્રમાણમાં શેર હોલ્ડરો, આટલા પ્રમાણમાં ડિબેન્ચર હોલ્ડરો તમે ઊભા કરી દેશું, એને બદલામાં એને દલાલી ચૂકવવામાં આવે છે. એટલે અહીંયા પણ એવું છે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડતા હોઈએ ત્યારે નિયમન પત્રમાં એવી કોઈ જોગવાઈ હોય કે આટલા ટકા ડિબેન્ચર હોલ્ડરો છે થવા જ જોઈએ, તો એ શું કરશે? બાંયધરી દલાલો સાથે કરાર કરશે અને એની પાસેથી ડિબેન્ચર હોલ્ડરો જે છે એનો કોન્ટેક્ટ મેળવશે ને એની સાથેના કરારો કરશે. ત્યારબાદની વાત કરીએ નંબર 7, તો કે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. જેમ આપણે શેરમાં કરતા હતા એ જ રીતે શિડ્યુલ્ડ બેંકની અંદર એક અકાઉન્ટ ખોલાવવાનું હોય છે કે જેના આધારે આ જે નિશ્ચિત વ્યાજની દરની જે રકમ છે એને ચૂકવવામાં આવે, નિશ્ચિત મુદ્દતે આપવામાં આવે અને દરેક વહીવટ, હવે તો જો કે અત્યારે આપણે ઓનલાઈન અથવા ડિજિટલ પેમેન્ટ કરતા થઈ ગયા છીએ, પરંતુ જ્યારે કંપની ક્ષેત્રની કોઈ પણ બાબતની ચર્ચા આવે તો કંપની અને શેર સ્વરૂપે એક એવું છે જે ડિજિટલાઇઝેશન ફોર્મ છે. અત્યારે આપણે ડિજિટલ ઇન્ડિયા કહીએ છીએ કે વિધાઉટ કેશ
પેમેન્ટ કરતા થયા છીએ, કેશલેસ પેમેન્ટ કરતા થયા છીએ. પણ ડીમેટ અકાઉન્ટની અંદર પહેલેથી કેશલેસ સિસ્ટમ જ ચાલી આવે છે, એટલે જ એને ડીમેટ અકાઉન્ટ અથવા શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું એવું કહીએ છીએ. તો શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું છે, જેના આધારે એની બધી માહિતીઓ છે એને ભરવાની હોય છે. નિશ્ચિત મુદ્દતનું જે વ્યાજ છે, નિશ્ચિત મુદ્દતનું જે દર છે, એ દરના આધારે એનું શેડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે શેર બજારમાં નોંધણી. ત્યારબાદ શું કરવામાં આવે છે? શેર બજારમાં નોંધણી કરવામાં આવે છે. શેર બજારમાં કેવી નોંધણી કરવામાં આવે છે? તો કે ડિબેન્ચર હોલ્ડર તરીકે એની નોંધણી છે શેર બજારમાં થાય છે. જ્યારે બધો ઠરાવ પસાર થઈ જાય, એટલે કે પહેલાં ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર થાય, પછી કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય, સેબીની મંજૂરી મળી જાય, એના માર્ગદર્શનનું પાલન કરતાં કરતાં આપણે આગળ જ્યારે પગલાઓ લઈએ છીએ ત્યાર પછી એનું વિજ્ઞાપન પત્ર બહાર પડે. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી ખરીદવા માટે ઈચ્છુક વ્યક્તિઓ જે છે આપણો સંપર્ક કરે. સાથે જ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક થાય એટલે એના હિતનું રક્ષણ થાય. સાથે જ બાંયધરી દલાલો સાથે કરાર કરવામાં આવે, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવામાં આવે, પછી શેર બજારની અંદર એની નોંધણી કરવામાં આવે, એનું લિસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર થાય છે. ત્યારબાદ શું થાય છે? ડિબેન્ચરનું વેચણી પત્રક, કોને કેટલા પ્રમાણમાં ડિબેન્ચર વેચવા એનું પત્રક. આપણે કેમ શેર ફેરબદલી પત્રક જોયેલું, તો કે કયા શેર કોને ને કેટલા પ્રમાણમાં ફાળવવા એનું પત્રક એટલે કે શેર ફેરબદલી પત્રક. તો એ જ રીતે ડિબેન્ચર વેચણી પત્રક એટલે કે ડિબેન્ચર કોને કેટલા પ્રમાણમાં ફાળવવું એનું આખું પત્રક તૈયાર કરવામાં આવે છે, જે કંપની દ્વારા તૈયાર થાય છે. અને આ વેચણી પત્રક તૈયાર થઈ જાય પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો, એટલે કે આ વ્યક્તિને અમે ડિબેન્ચર ફાળવીએ છીએ એવા પ્રમાણપત્રો જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આટલું જે છે એ આપણી આખી પ્રોસેસ છે ને. ત્યારબાદ ડિબેન્ચર જે છે મળે છે. ખાસ કરીને આપણે નંબર 6, 7, 8, 9, 10 તમારે અત્યારે એના વિશે લખવાનું છે. હું જે લખાવું છું એ લખો. નંબર 7 ઉપર શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, એની પહેલાંનું બાંયધરી દલાલ સાથેના કરાર. તો કે કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થાય છે. શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, તો કે કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શેડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. એટલે અરજી અને નાણાંના સ્વીકાર માટે શું કરવું પડે છે? બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. ત્યારબાદનો મુદ્દો 8મો જોવો કે શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે. પરંતુ જો શેર બજારમાં અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં જે લીધેલા હોય એને પરત કરવા પડે છે. એટલે શેર બજારમાં નોંધણી આવશ્યક છે. ત્યારબાદ છે નંબર 9, ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલા ડિબેન્ચર ભરણાની યાદી બંધ થાય પછી આવેલા ડિબેન્ચર અરજીને આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા એ નક્કી થઈ ગયા પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. અને 10મો નંબર છે ડિબેન્ચરના પ્રમાણપત્ર. તો કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં છે ભરપાઈ થઈ ગયા હોય તો ડિબેન્ચર પ્રમાણપત્ર કંપની સેક્રેટરી તૈયાર કરે છે. અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલવામાં આવે છે. હવે આ વિધિ પૂરી થઈ ગયા પછી આપણે ખાસ કરીને એક બાબત અહીંયા શીખ્યા છીએ કે જેમ કંપની સ્વરૂપ છે ને એ વેપારની જેમ આડેધડ નથી ચાલતું. હા, વેપારની અંદર પણ એની પોતાની એક મેથડ હોય છે, પણ જ્યારે આપણે કંપનીની બાબતની વાત કરતા હોય, જોઈન્ટ સ્ટોક કંપનીની ખાસ વાત કરતા હોય ત્યારે એ સંદર્ભે એની અંદર એક ચોક્કસ મર્યાદાની અંદર સ્ટેપ ફોલોઝ કરવામાં આવતા હોય છે, એક પગલાઓ લેવામાં આવતા હોય છે કે એ પગલાઓની અંદરથી ક્યારે પણ કોઈ પ્રકારની ચૂક થવાની સંભાવના રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ ગયા છીએ ડિબેન્ચર જે છે એની માટેની વિધિ. તો ડિબેન્ચર આપણે બહાર કઈ રીતે કંપની પાડી શકે છે એની વિધિ આજે આપણે જોઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ
આના પછીના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા કયા છે, ડિબેન્ચર ધારકના કેટલા હક રહેલા છે. માત્ર ને માત્ર એની પાસેથી ઉછીની મૂડી લઈ લીધી અને પછી એને આપણે એમ કહીએ કે હવે હું કોણ ને તમે કોણ, તો માત્ર એટલો સંબંધ નથી કંપની સાથે કે ભાઈ નાણાં આપી દીધા ને આપણે નાણાં ચૂકવી દીધા એટલે પછી કોઈ વ્યવહાર નહીં, એવું નથી. ડિબેન્ચર હોલ્ડરના પણ અમુક અધિકારો છે એ સમાવેશ થયેલા છે. એટલે હવે આના પછીના લેક્ચરમાં આપણે ખાસ એ જોવાનું છે કે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો કયા કયા છે, સાથે જ ડિબેન્ચર હોલ્ડરનું ટ્રસ્ટ ડીડ છે એટલે કે એના હિતના રક્ષણ માટે ટ્રસ્ટ ડીડ જે બનાવવામાં આવે છે એ શું છે. આ બે ટોપિકની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી તમારે ઘરે રહેવાનું છે, અભ્યાસ કરવાનો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે એનું પાલન કરવાનું છે. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.